શ્રી ગણેશાય નમઃ। ઘેલી નારી કાલાવાલા જે કરો તે ફોક, અમો એવું જુદ્ધ કરીએ તે જાણે નગરના લોક। તું જાણે પીયું એકલાને હાથે નથી હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4। તું જાણે પીયું એકલાને કર નથી ધનુષ્યને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશે સર્વના પ્રાણ। ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તો તે ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર। એવું કહીને જોયું સૈયામાં ગદા તો નવદીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગે લાગી અંગીઠી। ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી। અનિરુદ્ધ કહે સાને વઢું મારે નથી હથિયાર, ચિત્રલેખાએ નારદ સંભાર્યા માળિયા મોજાર। નારદ કહે મુજને કેમ સંભાર્યો કૌભાંડ કેરી તન, મહારાજ જુધે ચડે અનિરુદ્ધ તેને દેજો આશીર્વાદ વચન। નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ। ભલો તું પ્રદ્યુમનનો વીર ઘણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સર્વનો કાળ। અલ્યા ઘણીવાર તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ, બૈરામાં બાકરી બાંધી તે બાળ્યું બાપનું નામ। અનિરુદ્ધ કહે સાને વઢું હાથે નથી હથિયાર કાંઈ એક, જોધા જાજા જોર કરે છે તો સાનો કરો વિવેક। નારદ કહે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય જેટલું હોય તે આપ સ્વામીને હાથ। ઓખાબાઈએ એક ભોગડ લીધીને કહાડી આપી બહાર, સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર। વીર વિકાસી ભોગડ લીધી માળિયામાં ગાય, 4 લાખ યોજ્યા તરવરિયા તોય તે સામો જોતે જાય। ગેડી ફરસી તંબુર છૂટે જાજા બાણ, માળિયાને ઢાંકી લીધું જેમ આભલિયામાં ભાલ। આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ, આ ઊંચેથી આવી ચડે છે એણે સર્વના કાળ। ભડાક દઈને ભોગડ મારી અનિરુદ્ધે જેણીવાર, તે ભણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર। અનિરુદ્ધ કેરો માર ઘણો તે યોદ્ધાએ ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધું એ તે આપે નાઠું જાય। રહો રહો શા માટે નાસો કાં થાવ ઓછો રાંક, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાંક। અંગદ રૂજે કોઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ। જોધા સૌ નાશ થયા રે હું ચોરી નાઠો સાર, તમને આવ્યો સંભળાવા ઘણું કરી પોકાર। રાજા ભોગડ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવ આ તો શું કહેવાય। બીજા રાયે 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આ ઠામ। જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળતણો નહીં પાર। કોઈ 1 જોજન ને કોઈ 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે સિંગડા લોચન ઉદર સમાય। ખડગ ખાડા તંબુર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રણ ભાલા બરછી મૃદંગ ને ભીંડી માળ। સાંગ ગેડી ગુપ્તી ગદાને જળહરતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર। કાંઈક કચ્ચર ઘાણ થયા ને કંઈક ના કકડાય, કુંભ સ્થળ ફાટી ગયા તે પડ્યા તે પૃથ્વીમાં। અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ગરણ, જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ। પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે સૌ સંહાર્યા સાથ। કોઈ જોધાને ઝીકી નાખ્યા ઝાલ્યા વળતી કેસ, કોઈને બળ અડબૂથ બૂકીને કોઈને પગની ઠેસ। કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથને લપડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોગડને ભડાકે। એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો બહુ બુમરાળ, બહુ થાય છે 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયામાંય નાઠા। જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાશ રાજા ભોગડ આવી પ્રાણ તારું જાય। ન હોય કોઈ નાના કુંવર રીસે છે કોઈ બી બળ્યો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈને ન જાય કળ્યો। કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જવરાવ્યું ધીક ધીક મારું રાજ। મતવાલો મહાલે માળમાં જઈ યોદ્ધાએ સભામાં સંભળાવ્યું કૌભાંડને ચડ્યો કાળ। મતવાલો મહાડે માલમાં જુગ જીત્યું કંઈ પણ કાંઈ નવ દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળ।
કહો કૌભાંડ હવે શું મારો ભાંગ્યો ભારે ભૂપાળમાં, સૌ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું બહુબળ દીઠું બાળમાં, 10 લાખનો દાટવાળ્યો હજી છે વઢવાની ચાલમાં. કહો પ્રધાન હવે શું વલે થશે, બાણ પડ્યો જંજાળમાં, રાતમાં જઈને રોકી રાખો નાશે પ્રાતઃકાળમાં, વિખ્યારે વળગ્યો તે નહીં થાય અડગ્યો, જેમ માખી મધજાળમાં, બાળકને બકરી સાને ધારો જણાય સિંહની ફાળમાં, બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળથી, સિંહ પર વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળમાં. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ, એક ભોગળે 10 લાખ માર્યા, કહું તે રહ્યો તારો ધર્મ. 10 લાખ માર્યા તેણે ન રહ્યો તારો ધર્મ, અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત, એક ભોગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત, પૂર્વે મેં તેને પૃચ્છવ્યો અહંકારે થયો તું અંધ, અહંકારે લંકા ગઈ રણે રે એ સાયો 10 કંદ, અહંકાર ચંદ્રમાએ કર્યો તેણે રોહિણી શું સંજોગ, 26 નારી પરહરી માટે ભોગવે ક્ષય રોગ, એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ, વાંક કોઈનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ, અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિગપાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાંપ્યો પાતાળ, અહંકાર કોઈને છાજ્યો નહીં ગર્વ ન કીજીએ રાય, ગર્વ કોઈનો રહ્યો નથી જેમ તમે અહંકાર કોઈને તમે વિચારો મનમાય, પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત, હવે તત્પર થઈને સેના સંભાળો નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો છોકરે બાળ્યું તારું નામ, રાય પહેલો તે તુને પૃચ્છવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમયે વિલોકતામાં ઉદર પામ્યો અસ્ત, સ્વર્ગલોક પાતાળમાં કહેવાયો તું એક, તરણાવત તુજને કર્યો એ છોકરે બાળ્યું છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને શાન, સ્થળ અંગ દેખી રાજાનું પછી બોલીએ પ્રધાન, કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ, સસક ઉપસિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું સતખંડ, કહો તો એને બાંધી લાવું એમાં તે કેટલું કામ, સોણિતપુરમાં સુભટ કેરા શોક ટાળું હાલ, રડિયાત થયો વચન સાંભળી આપ્યા સૌ શણગાર, તું મારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર, જાઓ વીર તમે વેગે જઈને કરી આવો શુભ કામ, વધામણી વહેલી મોકલજો પેલા શત્રુનો કેરી ઠામ, વચન શીશ ચડાવીને ઉઠ્યો તેણે કીધું સૌ શણગાર, સૈન્ય સગડું સજ્જ કરીને તેની શોભાનો નહીં પાર, મહા મોટો ગજ ગિરિવર સરખો ગળ મદગણિત કહેવાય, હીરા માણેક રત્ન જડિત અંબાડી તેની જ્યોતે રવિ ઢંકાય, સૂર્યવંશીને સોમવંશી પાખોરિયા કોંકણ, મોરડે મોતી જડ્યા તેણે હીરા જડિત અંબાડ, અનેક અશ્વ દોડ્યા આગણ ગણતા ન આવે પાર, અનેક પાલખી ઊંટ રથને તેને સુભટ થાય અસવાર, સિંહલ દ્વીપના હસ્તી મોટા જેને જણ્યા માણેક અપાર, મેઘાડંબર છત્ર ધરીને મંત્રી થયો અસવાર, નગારાનો ધોસ વાગે શરણાઈઓના સૂર, સૈન્ય સઘળી પરવરી જાણે સાગર આવ્યું પૂર, નાળ ગોળા કવચ ભાડા કરતા મારો માર, માળિયા આગળ ઊભો એટલે ઓખા કહે વિચાર, સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારિકામાં લઈ જાય તો સીધે સઘળું કાજ, વચન સુણીને જ્વાળા લાગી ચડી અનિરુદ્ધને રીસ, ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ, યુદ્ધ વિશે મન સુખ ન રહું તો લાજે મારો વંશ, બાણાસુરને એણી પેટે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ, એવો માહે જોધા આવ્યા દેવા લાગ્યા ગાળ, ક્રોધ ચડ્યો બહુ કામકુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ દહું અંત લઉં હોકારા તવ કીધો રે, ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવટ કીધો રે, ઓખા કહે છે નાથને એમ ન
કીજીએ બળિયાસુ વઢતા બીજીએ રે ઘણો એ ઘણાને તમો એક તાતે મોકલ્યા જોધા અનેક દૈત્યને અનેક વાહન તમો પગપાળા એક અઠણ તમો સુવાળા એને તોપ કવચને બખ્તર તમારે અંગે પિતાંબર દૈત્યને સાગ ને સહુ ભાલા પ્રભુ તમો છો ઠાલા માલા માર આ તો મસ્તાન બહુ બળિયા તમો સુકોમળ પાતળિયા પહેલું મસ્તક મારું છેદો સ્વામી પછી હસી અસુરને ભેદો તમારી દેહને દેખીને હું તો મોહું નેત્ર જુદ કરતા કેમ જવું મુઆ દૈત્ય કરે હુંકાર પ્રભુ પાપ પ્રાણ કંપે છે મારા ઈચ્છા અંતરમાં પેઠી દૈત્ય માળીએ લીધું લૂંટી ઈ ઘણું ક્રોધી વિરોધી છે બાણ હાકે ઇન્દ્ર જાય આસમાન જન સ્તંભે તાતની હાકે બાણે સૈન્ય ચડાવ્યું ચાકે જેને નામે તે મેરુ હાલે ચક્રધારી સરખાનું નવ ચાલે ક્ષત્રિય સાથ રહે છે બીતો તમો કેમ કેઈ પેરે ને જીતો મંત્રી રહ્યો છે દંત જ કરડી સેંઘા ઓછો મુચ્છ મરડી કંથ કહે ન કરું સંગ્રામ નાસી બેઠાનો કિયો ઠામ હવે જીતતા છૂટવું નહીં સૈન્ય મારીએ સામું થઈ નથી ઉગરવાનો ઉપાય ત્યારે ભય પામે શું થાય નાઠે લાંછન લાગો કુળમાં જેમ શશીને લાંછન મુખમાં મહુવર વાંચે મણિધર ડોલે ન ડોલે નો અળસિયા તોલે ધન ગાજે કેસરી દેફાડ ના ઉછળે તો જાણો શિયાળ ક્ષત્રિય શોભે દેખીને દળ ન શોભે તો વ્યંઢળ હાકે વાઘ ન માંડે કાન તો જાણવો નિશ્ચે શ્વાન ઘરમાં જોતો રહે કો પેસી તો ચરણ વિનાનો રહે બેસી એમ કહીને ઓખા અળગી કીધી ગાજ્યોને ભોગળ લીધી અસુર સૈન્યમાં જઈને અડ્યો છજેથી કંપીની પેઠે પડ્યો જેમ ચંદ્ર પેસે વાદળમાં તેમ અનિરુદ્ધને લીધો વીટી દળમાં અસુર કહે એ માનવી કશું બહુ સિંહમાં બગલું તસું જો મુગટ મંત્રીને ચરણે ધરે તો મૃત્યુ થકી ઉગરે એવા વચન સાંભળી અનિરુદ્ધ ધાર્યો હોકારો કરી નાઠે દૈત્ય આડાને મૃદંગ તેમ વિષ્ણુ નાખે ભોગળ 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા એકી વારે બહુ છૂટ્યા આયુધ ધારા રહી છે વરસી છૂટે પરિધ આયુધને ફરસી થાય દાનવ ટોળે ટોળા વર્ષે ભીંડી હિમાળને ગોળા ગાજે દુર્દુંભીના ગગડાટ થાય ખાંડા તણા ખખડાટ હાંકી હસ્તીને પાડે સુસવાટ રથ ચક્ર વાજે ગગડાટ હોય હૈના ઘણા હણણાટ દેખી દોયલા નાથના ઘાટ થાય ઓખાને ઉચ્ચાટ દોયલા નાથના ઘાટ દે પછી દાનવનો વાળ્યો દાટ અનિરુદ્ધે મૂકી વાટ કોઈ જાલીને કેસ કોઈને ઉડાડ્યા પગની ઠેસ કોઈને હણ્યા ભોગળને ભડાકે કોઈના અને અધકચરા કરી પૂરા કોઈના મોં ભાંગ્યા લપડાકે કોઈના ભાલા વાગ્યા ભચોભચ કોઈના નાક વાઢ્યા ટચ કોઈના અધકચરા કોઈ પૂરા માર્યું સૈન્ય કરું ચકચૂર તે રણમાં ભયાનક ભાસે બળ દેખી ઓખા ઉલ્લાસે મેં તો આવડું નહોતું જાણ્યું ચિત્રલેખાએ રત્ન જાણ્યું થાય પરસેવો અનિરુદ્ધના દિલે પોતાના વસ્ત્રમાં ઓખા જીલે ભળ ગાજ્યું ને પડ્યું ભંગાળ નાઠો કૌભાંડ લઈને પ્રાણ જય બાણાસુરને થઈ જાણ એક પુરુષે વાળ્યો ઘાણ અસુરને ચડ્યો બહુ કોપ સજ્યો કવચ આયુધને ટોપ વાગી હાકને ચડ્યો બાણ તે તો થઈ ઓખાને જાણ થઈ જે એ તાત ચડ્યો કોણ જીતશે સહસ્ત્ર હાથ રે ઓખા વાંખ ભરતી રુદન કરતી પછી સાધ કરતી નાથને મારા સ્વામીઓ ચતુર સુજાણ બાણદળ આવ્યું રે એ જાદવજી દિશે સૈન્ય ચારેય પાસ હવે શું થાશે જાદવજી એવા બળિયા સાથે બાત નાથ કેમ ભીડો રે જાદવજી સામ્યો દૈત્ય છે કુપાત્ર મારે ડરીને હિંડો રે એ દળ આવ્યું બલવંત દિશે રીસે જાતા રે એકલડા અસુરને મુખે રખે તમે જાતા રે એ ઓગજ આવે બલવંત દંત કેમ સહેસો રે અસુર અરણ્ય ઘાત
તણાયા જાશો રે, એવું જાણીને ઓસરીએ ન કરો ક્રોધ રે, એકલડાનો આશરો સાનો માનો પ્રતિબોધ રે, ધીરા થાવ ને ધાવો વઢો ફાસુ રે, મારી ફરકે છે જમણી આંખ વરસે છે આંસુ રે, મને દિવસ લાગે છે ઝાખો ભોગળ હેઠી નાખો રે, હું તમને સમજાવું આ વાર વચન મારું રાખો ને, મનો તમો મુજ દેહલડીના હંસ મૂકો ને જુધ રે, પાછા વળોજી લાગુ પાય રે, માનો મારી બુધ રે, ઘેલી દિશે છે તરુણી તારી આસી ટેવ રે, અમો બાણ તણી અસુ બાણ થકી ઓસરશું તો કરશું સેવજી, એ આવ્યો બાણાસુર ભૂપાળ તેને હું મારું રે, એના છેદું હાથ હજાર દળ સહારું રે, અનિરુદ્ધ રણ થકી ઓસરે તો લાજે શ્રી ગોપાળ રે, હવે અંત આપણો આવ્યો હવે નાઠે આવે આડ રે, નાઠે આવે આડ નવકીજીએ વાદ રે, કહે પ્રેમાનંદ ઓખાબાઈએ અનિરુદ્ધને કર્યો સાદ રે, ઓખા કરથી કંથને સાદ અઠીલા રાણા રે, એસા સારું ઉન્માદ હું તો લાગુ પાઈ, તમારે પાઈ રે, એ આવી બેસો માળિયા માય રે, હું તો બાણને કરું પ્રણામ રે, એક છે કાલાવાલાનું કામ રે, એ તો બળિયા સાથે બાથ રે હોય, તે તો જોઈને કરીએ નાથ જો, એ તો તરવું છે સાગર નીર રે હો, બળે પામીએ ન પેલે તીર જો, મને થાય છે માઠા સકન જો, મારું ફરકે છે જમણું લોચન રે, મારો મોતીડાનો તૂટ્યો હાર રે, ડાબે નેત્રે વહે જળધાર રે, દિશે ગગન ઝાંખો ભાણ રે, દિશે નગરીનો ઉજળ રાણ રે, એ રૂવે વાયસ ગાયને શ્વાન રે, એવા માઠા સકન થાય રે, હું ધ્રુજતી દેખું ધરણ રે, એ તો સાગરે સોણિત વરણ રે, આવ્યા અગણિત અસવાર રે, માહે માહે થાય છે હોહાકાર રે, ઓ દુર્દુંભી વાગ્યો ગાય રે, એ તો સૈન્ય તમ પર ગાય રે, ઓ આવ્યું દળવા દળ રે, ઓ ઝળકે ભાલના ફળ રે, પાંખર બખ્તર ઘેરી ટોપી દૈત્ય ભરાયા આવે કોપી, ઓ એ વાજે ઘૂઘર માળ અશ્વ દેતા આવે ફાળ, એ તો સુર વીર મહાકાળ રાણા હવે થાશે કોણ હાલ, નાથ જુઓ વિચારી મન રે, ઓ જુદ્ધ રહેવા દોરા જન રે, જો તોપો મારી વાત, જો લોપો મારી વાત રે, તો તમને માતા પિતાની આણ રે, આવ્યો બાણ તે પ્રલય કાળ રે, ઓ અઠીલા રાણા મેઘાડંબર છત્ર વિશાળ રે, મેઘાડંબર છત્ર બિરાજે ઉલટી નગરી બુધ, અગણિત અસવાર આવ્યા તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે, આવી સૈન્ય અસુરની અનિરુદ્ધ લીધો ઘેરી, કામકુંવરને મધ્યે લાવી એ વીંટી લીધો ચોફેરી, અમર કહે શું નિપજશે ઈચ્છા પરમેશ્વરી, રીપુના દૈત્યના જૂથમાં હે અનિરુદ્ધ લઘુ કેસરી, બાણાસુરને શું કરું જો ભોગડ ધડી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ, બાણાસુરે સુભટ વાર્યા નવકર શોકો ઘાત, વીટી 14 સહુ મળીને હું પૂછું તેને વાત, માળીએથી ઓખાબાએ રુદુન મૂક્યું છોડી, પિતા પાસે યોદ્ધા સર્વે હાથ રહ્યા છે જોડી, બલવંત દિશે અતિ ઘણું સૈન્ય બિહામણી, પવન વેગા પાંખરિયા તે રહ્યા છે હણી હણી, આદળ વાદળ કેમ રહે સેસો સ્વામી સુકોમળ, અરે દૈવ હવે શું થાશે પ્રગટ કામના ફળ, દેવના દીધેલા દૈત્ય મુવા તેને દયા નથી લવલેશ, કાચી વયના નાથજીને નથી આવ્યા મુખને કેસ, 4 દિવસનું ચાંદરડુને ચડી ગયું છે લેસ, વહી આ યોદ્ધા જોદ્ધા પીવને મારશે, દેવડા જીવું નહીં, અભર્ક તમારો એકલો તેને વીંટી વળ્યો અસુર, એવું જાણીને સહાય કરજો ઓસા મળ્યા સુર, કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આંચ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ, સૌ પ્રજાના પ્રતિપાલક છો તમો પનોતા મોરારી, સંભાળ સર્વની લીજીએ નવ મૂકી એવી સારી, અમને તો પણ આસ તમારી
ઈ અમે તમારા છોરું લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું પક્ષી પલાણ પ્રભુજી પુત્રની કરવા પક્ષ ભગવાનને ભજતી ભામિની ભરથાર છે રીપુ મધ્ય મુખ વક્ર નેત્ર બિહામણા મુખ મૂછો મોટી એવા અસુર આવી મળ્યા એક શંખ ને સપ્ત કોટી દળ વાદળ સેના ઉલટી મધ્યે આણ્યો અનિરુદ્ધ વીર વીટણ્યો વેરીએ જેમ મક્ષિકાએ મધ્ય ધનુષ્ય ચડાવ્યા 500 બહુ ચડાવ્યા બાણ ગાયે ગુણીજન ગદગદે બહુ ગડગડે નિશાન અનર્ક અભર્ક એમ વીટ્યો જેમ શોભે છે ઇન્દુ લઘુ જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ કુંજરની સૂંઢ સરખા શોભે છે બે ભુજ સરાસન સરખી ભ્રુકુટી નેત્ર બે અંબુજ તૃણ માત્ર જે વળતો નથી બાણનો જે બાહુ અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ આવી જોયું વક્ર દ્રષ્ટિએ મૂછો મોટી ચક્ષ વપુ શોભાવે ભુજ ભાલાને કેસ રૂપનું છે વૃક્ષ આ સમયે કોવાડાને અથવા ભોગળ રેધાર અરે ટોળું રીપુ સંસારનો ઉતારું એનો ભાર શિવ બાણનું બળ છે માહે સર્પનો છે સાથ પેટાળમાં પુરોજ વસે છે પિંડ લેવા કાજે છે હાથ કાષ્ટના કે લાખના એણે ઘડિયા છે ચોડિયા કર એણે ઘડિયા છે ઘડીને ચોડિયા છે કર અથવા કોઈ પક્ષી દિશે છે એણે વંખેર્યો છે પર હવે હસવું આવ્યું બાણને એ શું બોલે છે બાળ કૌભાંડ કહે સાંભળો એ તમને દે છે ગાળ બાણાસુર અંતર બળ્યોને લોકોમાં તે બળવાન શું કરું જો લાંછન લાગે નિકર વિધિએ દઉં કન્યાદાન સુભટ નિકટ રાય બોલ્યો બહુ ગર્વે નફટ લંપટ નથી લાજતો વિટ્યો હણવા સર્વ કુળ લજાવતો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી જ અમથો આવી ચડ્યો કાંઈ કારણ સરખું ભાસે સાચું કહે જેમ શીશ રહે તુજ બાળક રહે વિશ્વાસે કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ અનિરુદ્ધ કહે વિવાહ કર્યો છે હવે પૂછ્યાનું શું કામ પિતૃ પિતામાં પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ છોડી છત્રપતિને વર્યો છું હવે ચતુર મન વિચાર વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ જો છોડશો તો નક્કી બાંધી નાખી સાગર મધ્યે બાણાસુર સામું જોઈને કૌભાંડ વળતું ભાખે ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાંખે પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ દિશે ઘસે છે કર નિશ્ચય કન્યા વરી મારું દેવ બેઠું ઘર રીસે ડોક ધૂણાવીને ધનુષ્ય કર્મા લીધું બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુર્દુંભી કીધું અશ્વકુંવર રથે ભાથા ભરી આવ્યો બાણાસુર વેગે કરી જોધાને નવ મારીએ સુર ચડી આવ્યો જેમ સાગરપુર વાજે પંચ શબ્દ રણતુંગ મારી જોધે કર્યા ચકચૂર બાણાસુરના છૂટે બાણ છાઈ લીધો જેમ આભલિયામાં ભાલ થઈ ઉકટક દળ ભેડા ભેડ જેમ કાપે કોવાડે કેડ આવ્યા એટલા ધરણી ઢર્યા એમાં કોઈ પાછા ન વળ્યા આવી ગદા તેલે વાગી શીશ નાઠો અસ્થિ પાડી ચીસ બાણાસુર ઉપર ભોગળ પડી ભાગ્યો રથ કડકડી રાયની ગઈ છે સુધને સાન ભાગ્યું કુંડળ છેદ્યા કાન પાછો લઈ આવ્યો ચાલ્યો પ્રધાન ઘેર જાતામાં આવી શાન પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન રાય હમણાં ભોગળ આવશે જાણું છું જે જીવડો જશે પ્રધાન કહો ક્યાં થયા અજાણ ક્યાં ગયું મહાદેવનું બાણ મેલે તો થાય કલ્યાણ આ ફરીએ બંધાશે પ્રાણ તે લઈ બાણાસુર પાછો ફર્યો તે ઉપર માળીએ સંચર્યો અનિરુદ્ધે વિચારી વાત હવે હું જોડું હાથ શિવનું વ્રત તે સાચું કરવું વચન એવું મસ્તક ધરવું અનિરુદ્ધે બે જોડ્યા હાથ બાણાસુરે મેલ્યું બાણ આ ફરીએ બંધાઈ પડ્યો ઉપરથી પર્વત ગડગડ્યો લાતો ગળદા પાટું પડે એ દેખીને ઓખા રડે ત્યાંથી મનમાં વિચાર કર્યો અનિરુદ્ધ લઈને સંચર્યો મારતા કુંવરને લઈ જાય ઓખા રૂવે માળિયામાંય
મધુરે રે સાદે રેહો, ઓખારુએ માળીએ રેહો, મારા પિયુને લઈ જાય રે, સખી મારાવતી નવ ખમાય રે, હમણાં કહેશે એ ઓ પિયુજીને માર્યા રે બાઈ મારા. પેલા તે ભવના પાપરે બાઈ મારો આવડો સો સંતાપ રે, નથી મરતો મારો પાપી બાપ રે, માથેથી આબ તૂટો રે ઓ પડજો સગા બાપને રે, મારે મારા કંથની કોમળકાય એવા મારતે કેમ ખમાય, આ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડા પણ આવ્યું રેહો બાળપણ વેશ મારે. ચિત્રલેખા કહે બાઈ સાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ, જઈને હું સમજાવું છું તારા પિતા નહીં લે પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી કહેશો સમજાવી અહીં વાત, એ છે મોટાનો છોકરો તે તમને જોઈને છેદજો શીશ, માથા ઉપર શત્રુ થશે હળદર ને જગદીશ, એને વળવે બળી ચાંપ્યો પાતાળે, એવા જ એના કામ, વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈ કહ્યું જ્યાં બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા એ છે મોટાનો બાર, પરણી કન્યા કોઈ પરણશે નહીં, માથે રહેશે આડ, લોકોમાં કહેવાશે જમાઈ માર્યો એવી દેશે ગાળ, માટે ઘાલો કારાગૃહમાં હાથે ન દીજીએ ઘાત, એકલે હાથે 10 લાખ માર્યા તે મોટી કીધી વાત. પછી વ્રજ કોટડીમાં બેસાડ્યો તે તન, સર્પે એને વીંટાળ્યો તે ફરત્યો કર્યો અગન, તે પૂઠે જળની પાય ખાઈયો ખોદી મેલ્યા બહુ રખવાડ, સરપ કેરા ઝેરથી પર જળવા લાગ્યો બાળ, અનિરુદ્ધને બંધન કરીને વીંટળ્યા બહુ સર્પ, કામકુંવરને બાંધીને ગાજ્યો તે ભૂપ, નૃપ ગાજ્યો મેઘની પેર ઉતરાવી ઓ ખાઈ રે, અનિરુદ્ધને બંધને કરી ઓ બાણાસુરના મંદિરમાં લઈ જાય રે. બાણે બંનેને બાંધ્યા નવતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળ ગુપ્ત રાખી કુમાર, બાણે બંનેને બાંધ્યા ચોટામાં ચીર જણાવ્યો ઢાંક્યો વ્યભિચાર, ઓખા છાની મંદિર મોકલી રાખ્યો કુળનો તે ભાર, લક્ષણવંતો હિંડે લહેકતો બહેકતો આવાસ, દૈત્યનું દળ તે પૂઠે ને ભમે ઘેરી હિંડે છે દાસ, એક પેચ છૂટ્યો પાઘડી તણો તે આવ્યો પાઘ પ્રમાણ, ચોરે ને મોર જે માર્યો તેના કરે લોક વખાણ, ઓખા ફરીને વરજો પરણશે તો ભૂલશે ભવ ભરથા, તે સ્વામીથી શું સુખ પામશે લીધું એણે અમૃત સાર, કો કહે એમાં દેવંત દિશે ખરું, રૂપવંતો રસાળ કટાક્ષમાં કામની મોહી પડે એવી માયા મોહજાળ, તેણી ભૂલવણી ભ્રુકુટી તણી ભૂલી પડે તેનાર, કુંવારી કન્યાને કામણ કરે સંતાડો સર્વકુમાર, સખી પ્રત્યે સખી ઓચરી દેખી અંગ ઉમેદ, બાંધ્યો જુએ છે આપણી ભણી એને છે એવી ટેવ, 4 માસ આશા પહોંચી ઘણો લાગ્યો સ્નેહ, માળીએ સુખ પામ્યો ઘણું પછી લાગ્યો લોકાપવાદ પામ્યો દેવ કન્યાએ, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખાના ઘરમાંય. સુખદેવ કહે છે પરીક્ષિતને તમે સાંભળો કહું એક બીજી વાત, કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાંયજી, નાનાવિધના બંધન કીધા કાઢી નખે શકે શ્વાનજી, એક એકના મુખ દેખી દામણા થાય છે દાસજી, બાણામતી બારાસુરની રાણી, જળ ભળે છે ચક્ષુજી, પુત્રી જમાઈને ભૂખ્યા જાણી, છાનું મોકલે છે ભક્ષજી, કષ્ટ દેખી નાથજીનું ઓખા નયણે ભરે છે નીરજી, અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજજી, આદરું તો અસુરકુળને દેવડું ત્રેવડું તૃણ માત્રજી, શોભા રાખવા સસુર પક્ષની તો બંધાયો છું ગાત્રજી, આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું દળું દાનવ નાથજી, શું કરું છો સસુર પક્ષમાં રાખવું છે સુખજી, આકાશ અવની એક થશે એવા નિપસ જશે ધંધજી, અગ્નિ કેરી જ્વાળા બ્રહ્મમાં અસુર થાશે અંધજી, સહાય થાશે સામળ્યો સગડું સગડા છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સગડા સ્કંદજી, મારા સમજો સુંદરી તમે
ઝાંખું રાખો મુખ ચંદ્રજી, બંધનથી દુઃખ દે છે ઘણું તમારા અશ્રુના બુંદજી, એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી, ત્યાર પછી શું થયું તમે સાંભળો રાજનજી, પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી, ભવની ભવતારિણી આવી કરજે સહાયજી, ચાલ માતું બ્રહ્માણી તું ઇન્દ્રાણી, કૃષ્ણા સ્થાવર સંગમ તું અચરાચર મૃગ ઉપર જેમ કૃષ્ણા તેમ તૃષ્ણા, દૈત્યને પાતાળ ચાપ્યા રક્તબીજ રણ રોડ્યા, નિશુંભ મહિષાસુર માર્યા, ચંડમુંડ ઢંઢોળ્યા, ધ્રુમલોચનને હાથે હણ્યા, મધુ કૌટુંબને તે માર્યા, અનેક રૂપ ધર્યા તે અંબા, સુરીનર પાર ઉતાર્યા, ઓ હિંગળાજી ઓ હિંગોળી માતા, કોયલાપુરી તે કાળી, આદિ ઈશ્વરી તું છે અંબા, સંકલપુર બહુચર બાળી, નગરકોટની તું સિંધ ગવાઈ, બગલામુખી લાગુ પાય, રાણી રૂડી ઊંટવાળી માતા બિરાજતી દક્ષિણમાં, અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા, રેણુકા છત્રસંગી, રાજેશ્વરી ચામુંડા માતા, દુઃખહરણીમાં તંગી, એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવ્યા, અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી જી, અનિરુદ્ધ કહે સાંભળો માતા, મારું દુઃખ કયું ન જાય, સર પર કેરા ઝેરથી મારી બહુ બળે છે કાય, ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર ધ્યાન થયા માતા, બાળકની પહોંચી આસ, એવામાં નારદજી આવ્યા બ્રહ્માના કુમાર, જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસે છે જળધાર, નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો, તમને દક્ષિણાની પડી છે અહીં મારા પ્રાણ જાય મારા પ્રાણજી, શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી ન શકે વાણજી, સિદ્ધ બિહે પરાક્રમી તું બોલ્યા મુજ સંગાથ, બાણાસુરની વર્યપુત્રી તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત, દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાયો લાંછન સુએ, કાલે માધવને મોકલું દ્વારિકામાં જાઉં છું હુંએ, ઉંડળમાં તે આભ ઘાલ્યું અંતરમાં સેન ફૂલે, ઘોડે ચડે તે પડે પૃથ્વી પરે, ભલે ને નર ભૂલે, વલણ અંતર સેન ફૂલ્યો, જોધા મુકાવશે ભગવાન રે, અનિરુદ્ધની આજ્ઞા લઈને ઋષિ થયા અંતર ધ્યાન રે, દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મન્યતજી, બાકરી બાંધી દ્વિજવર સાથે વેર બંધાયું સત્યજી, દયા ન આવે પાતળિયા પંકજ મુખ પીયુને, નાગપાસના બંધજી બાંધી લીધો બળ કરીને કોમળ રૂપે કંથજી, ધાજો રે ધરણીવર શ્રીવર આપદા પામે નાથજી, પુત્ર તમારા ઉપર પ્રહાર રજ કરે છે દૈત્ય દે છે, દૈત્યનો સાથ પ્રહાર જ કરે છે દૈત્યનો છે સાથજી, ભારે દળ કૌભાંડે મોકલ્યું વકાર્યો બળ્યો વીરજી, એ તોય રણથી નવો સર્યો સાગરનું જેમ નીરજી, ભેદ કરીને બાંધી લીધો નાગપાસના બંધજી, શ્વાસન માએ બહુ અકળાએ, અંગો અંગ ત્રાસજી, તાપ સમાય નહીં સ્વામીનો, શું કરું દેહનો પાતજી, વાર લાગે લેવ લક્ષ્મીવર તમને તો થાશે મહા ઉત્પાતજી, કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આ ક્રંદજી, અનિરુદ્ધ સમરે સામળિયાને કમળાવર ગોવિંદજી, દયા ત્રાહે ત્રાહે રે ત્રિકમજી, સૂતની કરજો સહાયજી, વિપદ વેળા વારે ચડીને કરજો જો ભક્તની રક્ષાયજી, ગજ ગ્રાહથી મુક્ત પમારજો કીધી હરિશ્ચંદ્ર રક્ષાયજી, દાનવ કુળ નિકંદન કીધા પ્રહલાદની સહાયજી, આજ આંખેથી આંસુડા ચાલે જાશે મારા પ્રાણજી, સુખ શરીર શાંતા નહીં અંગે લાગ્યો દવ નિર્વાણજી, મનસા વાચાએ વર્યો અવર તે મિથ્યા જાણજી, રૂપ અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી, તાત કઠોર દયા નહીં હૃદયે કોમળ મારા કંથજી, પ્રહાર કરીને બાંધી લીધા શ્રી હરિ વળજો પંથજી, કોણ સહોદર આવી અવસર શોધ કરવાને જાયજી, ભ્રાતને જાણ નહીં ઈને કોણ ઉઠાવે ગાયજી, પિતા પિયુજીને વેરી રે દેખે પરભવે બહુ પેરજી, નાગના ફૂફાડા હળાહર ફેરવી નાખે ઝેરજી,
હળહળે અંગ અગ્નિ રે ઉઠ્યો, કંઠે પડ્યો શોષજી, પૂર્વતણા કર્મ આવી, નડિયા કોને દીજે દોષજી, તાત મારી કાયા રે પાડું વિખ ખાવું, આ વારજી સ્નેહ ન જાણે રે, કોઈ મનનો સહુ પીડે ભરથારજી, તાત તણે મન કાંઈ નહીં, મુને સબડો લાગે સ્નેહજી, છોરું તમારા જાણી કાજે, કીજીએ દયાળ ન દીજીએ હત દેહજી, બાણાસુર મહાપુરુષ જ્ઞાતા જેને જેથી ચૂક ન થાય જી, બાળક ઉપર હાથ સો કરવો જદપી હોય અન્યાયજી, વહાલા થઈને વેરજવાળો શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણકુમાર મહારાજજી, નીચ નાક ન હોય એથી નિરર્થકસો સંગ્રામજી, મોટા માથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળદર શ્યામજી, સકળ પૃથ્વી ચાકે ચડાવી અસુરનો ફેડ્યો ઠામજી, વેર વધારે વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી, જોધ સમે આકાશે રહીને જુએ છે નારદ દેવજી, ભયમાં આણીસ અમે જાસુ દ્વારા મતી જુદ્ધ કરશું તત્ખેવજી, નિર્ભય જાણી વીણાધર ગયા પરવર્યા આકાશજી, પહોંચી દ્વારકા ઉતરી એઠા ભેટ્યા શ્રી અવિનાશજી, ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી, વળી કહે નારદ અનિરુદ્ધને રાખ્યો કારાગૃહમાં દૈત્યે ભણીજી, સુખદેવ કહે છે પરીક્ષિતને બાંધ્યો તે જાદવ જોધજી, હવે દ્વારિકાની કહું કથા, જાદવજી કરે શોધજી, હિંડોળા સહિત કુંવર હર્યો છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પૂર મધ્ય અનિરુદ્ધની થઈ છે ચોરીજી, અતિ આ ક્રંદ કરે છે, મળ્યું તે વનિતાનું વૃંદજી, રૂક્ષ્મણી રોહિણી દેવકી સર્વે કરે છે આ ક્રંદજી, જાદવ કહે છે માધવને શું બેઠા છો સ્વામીજી, વિચાર કરીને વિલંબ ન કીજીએ કુળની આવે ખામેજી, વાસુદેવ કહે સાંભળાને શું બેઠા છો ભૂપ, વિચારો ક્યાં જળમાં ડૂબ્યો, ક્યાં ગયો કુંવર રૂપજી, ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે હર્યો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોડોજી, જાદવને જદુનાથ કહે છે ભાઈ સાને કરો છો શ્રમજી, દેવ ગૌત્ર દેવીનું ગમતું થશે કુંવર હરાયાનું કર્મજી, 11 વર્ષ ગોકુળ સેવ્યું મામા જીના ત્રાસેજી, પ્રદ્યુમનને શંખ હરી ગયો, આવ્યો 16મે વર્ષજી, તમાનિરુદ્ધ વર્ષે આવશે સાચવશે કુળદેવજી, કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવીજી, 5 માસ વહી ગયા ને જાદવ છે મહા દુઃખીજી, શોણિત પુરુષની કૃષ્ણ સભામાં આવ્યા છે નારદ ઋષિજી, હરિ સાથે જાદવ થયા ઊભા, માન મુનિને દીધુંજી, આનંદે આસન આપ્યું, ભાવે પૂજન કીધુંજી, નારદજીની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, મુનિવર ક્યાંથી પધાર્યા આમ સરખું કઈ કામજી, કરજોડી નારદ કહે છે સાંભળો જુગજી, વનજી પુત્ર તમારા સર્વેનું મારે કરવું છે દર્શનજી, મારા જોતા પુત્ર સર્વેને સાથેથી તેડાવોજી, 1,61,108 આગળ આવોજી, સર્વપુત્ર સામું જઈને પૂછે છે નારદ મુનિજી, એટલામાં નથી દિસતો પ્રદ્યુમનનો તનજી, ભગવાન કહે છે નારદજીને કાંઈક તમે જાણો છો બાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી, નારદ કહે છે હું શું જાણું, તમે રહો છો સાગર બેટજી, જેને જાજા દીકરા તેને દેવની વેઠજી, ત્યારે ભગવાન કહે છે નારદને પુત્ર વિના કેમ રહેવાશેજી, ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી, પછી આસન વાળી દીધી તાળી, નાક ઝાલ્યું મનજી, વેઢા ગણીને નારદ કહે છે સાંભળો જુગજી વનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી, ત્યારે હરિ કહે છે દ્વારિકામાં આવે તે તો પામે છે મરણજી, નારદ કહે છે તમે સુણો સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન જાણવું જૂઠું ન બોલવું જાતજી, સોણિતપુર એક નગર છે બાણાસુરનું રાજજી, પ્રસંગે હું ત્યાં ગયો તો ત્યારે કોઈ એક કામજી રાજા બાણાસુરની પુત્રી ઓખા તેનું હતું સ્વપ્નજી, અનિરુદ્ધ સેજે વરી ગયો તેનું વિહવળ થયું હતું મનજી,
ચિત્રલેખા ચંચળ નારી વિધાત્રીનો અવતારજી, તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી, કઠણ કામ કરવું છે માટે એકલા ન થતી કામજી, મારું તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેને ઠામજી, મેં તો તામસી વિદ્યા ભણાવીતી ઊંઘ્યું સઘળું ગામજી, અનિરુદ્ધને લઈને તે ગઈ ઓખાનું થયું કામજી, કોઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જુગજીવનજી, ચક્ર મારું ઊંઘે નહીં તે છેદી નાખે શીશજી, ચક્રનો વાંક નથી એ નિસર્યું તું ફરવાજી, અમસરખા સાધુ મળ્યા તેને બેસાડ્યું વાતો કરવાજી, ભગવાન કહે છે શાબાશ નારદિયા તારા આવા કામજી, માથા ઉપર ઊભા લઈને ભલું કરાવ્યું કામજી, નારદ કહે છે કૃષ્ણને મેં નથી કર્યો અન્યાયજી, જોયા પછી તમે જાણજો ઘણી ફૂટડી છે કન્યાયજી, ભલી રે કન્યા ભલી રે વહુ તમે ભલો કર્યો વિચારજી, હમણાં મારા પુત્રના સા છે ત્યાં સમાચારજી, મહારાજ તેને ભોગવી છે બાણાસુરની બાળજી, 10 લાખ દૈત્યનો એકી વારે એણે આર્યો કાળજી, શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી, હમણાં તમારા પુત્રની ઘણી છે દુઃખની વાતજી, ઊંધે મસ્તકે બાંધ્યો છે તળે લગાવી અગનજી, લીલાવાસનો માર પડે છે ભાંગ્યા હશે તો જીવશે તનજી, વાત સાંભળી નારદની વગડાવ્યા નિશાનજી, સાંભળા તત્ત પર થાવો હવે જીતવો છે બાણજી, તે માટે તમને કહું છું વિઠ્ઠલ વહેલા થાવોજી, જો પુત્રનો ખપ કરો તો સોનિતપુરમાં જાવોજી.